દોસ્તો B12 નો પ્રોબ્લેમ હોય તો ઘણા બધા લોકોને રિઝલ્ટ મળેલા છે. એવા એક કસ્ટમર છે રાજકોટના ઘનશ્યામભાઈ કે એમને B12 નો પ્રોબ્લેમ હતો. ઘણા ટાઈમથી શરીરમાં થાક લાગતો, પગ દુખતા, અને આજે ઘનશ્યામભાઈ આપણને કહેશે. ઘનશ્યામભાઈ મજામાં? હા, મારે એકદમ મજામાં. હવે મારે 20 દિવસથી ચાલુ દવા હતી. હવે 20 દિવસમાં મારે જે પ્રોબ્લેમ હતો એ ઘણો બધો સોલ્વ થયો છે. તમને શું શું થતું પ્રોબ્લેમ? અને એક તો શ્વાસ ચડતો, કોઈ નાની મોટી સીડી ચડી હોય તો બી શ્વાસ ચડતો. એમાં મને રાહત ઘણી એટલે ઘણી રાહત થઈ ગઈ છે. પ્લસ બીજું કે જે મને આમ અમુક ચીડિયાપણું હતું એમાં ઘટાડો બી થયો છે. એટલે આ દવાથી એમ સારું છે, પણ હજી 20 દિવસ થયા છે દવા. બરાબર. એટલે સાહેબે મને કીધું છે કે 20 દિવસ નહીં, પણ એમ કે 4 પેકેટ તમારે ખાલી કરવાના છે BK. પછી પૂરે પછી થાક લાગતો, પગ દુખતો એવું કંઈ થતું? ના, એવું કંઈ નથી. ઓકે. પછી બીજું ગેસ કબજિયાત માટે ડેઈલી ડાયજેસ્ટ લઈ ગયા હતા, એમાં કેવું છે? એમાં સારું છે. એ તો મારે બંધ જ કરી દેવી પડી. એ દવા તો એકદમ મને લાગુ પડી ગઈ. ને બી આમ કે એ દવાથી હવે કંઈ જરૂર નથી એમ. આ પાવડરથી કોઈ આડઅસર થઈ તમને? કોઈ જાતની નહીં. કોઈ. તો ઘણા લોકોને વિડીયો જોવે છે, એ લોકોને પ્રોબ્લેમ છે, તો એને શું કહેવા માંગો તમે? એટલે હું તો એવું કહું છું કે મેં મારા બીજા જે 2-3 જણાને આવા તકલીફો હતી એને મેં રેફરન્સ આપ્યા છે. એ લોકો બી આવવાના છે. સરસ. જો તમારા શરીરમાં પણ કોઈ પણ પ્રોબ્લેમ હોય, થાક લાગતો હોય, પગ દુખતા હોય કે B12 નો પ્રોબ્લેમ હોય, તો અત્યારે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરજો અને તમારા પ્રોબ્લેમમાંથી ફાયદો મેળવજો. થેન્ક યુ.